हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। भाविक का असाइनमेंट का सॉल्यूशन चालू है। उसके अंदर प्रकरण 5 वार्षिक हिसाब चालू है। वार्षिक हिसाब के अंदर दाखला नंबर 1, 2 और 3 हो चुका है। आज के इस लेक्चर में हम करने वाले हैं दाखला नंबर 4। तो चलिए फटाफट दाखला नंबर 4 शुरू करते हैं। दाखला नंबर 4 देख सकते हो हम। પંકજના તારીખ 31/3/2015ના રોજના કાચા સરવૈયે અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। બરાબર, વધારાની માહિતી અહીંયા આપેલ છે હવાલાઓ કરીને। પહેલાં શું કરવાનું, હવાલાઓ ટીક કરી લેવા। હવાલા નંબર 1, આખર માલનો સ્ટોક 1,65,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે, જ્યારે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે। આ ડાયરેક્ટ હવાલો છે, ટીક કરી લેવાનું। એના પછી હવાલા નંબર 2, नहीं नोंधेल उधार खरीदी 60,000। आनी असर क्या थाय, खरीदी पर थाय, तो खरीदी पर लखी दो नंबर 2। हवाला नंबर अने जो खरीदी पर असर थाय तो शना पर असर थाय, लेणदार पर असर थाय, तो लेणदार पर नंबर 2। हवाला नंबर 3, नहीं नोंधेल उधार खरीद परत। उधार खरीद परत नोंधवानी बाकी है, तो आनी असर थशे खरीद परत पर, अने खरीद परत पर थाय तो क्या थशे, लेणदार पर थशे। ओके। हवाला नंबर 4, नहीं नोंधेल उधार वेचाण 75,000, तो आनी असर थशे वेचाण पर, तो वेचाण पर 4 नंबर। हवाला नंबर 5, नहीं नोंधेल उधार खरीद वेचाण परत 22,500, तो वेचाण परत पर 5 नंबर। अने आ वेचाण परत अने वेचाणनी असर क्या थाय, देवादारो पर थाय, तो देवादारो पर 4 नंबर अने 5 नंबर। ओके। हवाला नंबर 6, चूकववानी बाकी मजूरी 15,000। मजूरी होय तेमां प्लस करी देवानुं मजूरी। हवाला नंबर बराबर मजूरी अहींया छे, मजूरी पर लखाशे हवाला नंबर 6। ओके। हवाला नंबर 7, 15,000 नो माल बળી गयो, वीमा कंपनीए दावो मंजूर कर्यो। माल बળી गयो, माल बળી जाए तो खरीदीमांथी बाद थाय, खरीदी बा। हवाला नंबर 8, 7। અને 8મો હવાલો, અંગત વપરાશ માટે લીધેલ માલ 7500। અંગત વપરાશ માટે માલ લીધો, અહીંયા પણ માલ હતો અને અહીંયા પણ માલ હતો। જ્યારે પણ માલ હોય તો ખરીદીમાંથી બાદ કરવાનું, તો 7 અને 8 બંને ખરીદીમાંથી અસર થશે। અને જો માલ અંગત વપરાશ માટે લીધો છે તો એ શું બનશે, ઉપાડ બનશે, તો ઉપાડ પર નંબર 8, ઉપાડ પર એની અસર થશે। हवाला नंबर 9, यंत्र गोठवणी मजूरी 7500 भूलथी मजूरी खाते नोंध्या है। बराबर, यंत्र गोठवणी मजूरी होय मजूरी खाते में न लखाय, ए यंत्र में ज लखाय, तो आ भूल है, तो एनी असर थशे मजूरी पर अने यंत्र पर, तो मजूरी पर नंबर 9 अने यंत्र पर नंबर 9। ओके। हवाला टीक थई गया। हवे शुं करवानुं, खाता बनावी लेवाना। खाता क्या क्या बनशे, 3 खाता बनशे। 3 खाता में वेपार खातुं, नफा नुकसान खातुं અને પાકું સરવૈયું। ઓકે, ચાલો આગળ વધીએ। સૌ પહેલાં શું કરવાના, સૌ પહેલાં હવાલાઓ ગણી નાખવાના। પહેલી અસર કોની થશે, હવાલાઓની થશે। બરાબર, તો હવાલા નંબર 1, આખર માલનો સ્ટોક કેટલો છે, 1,65,000। બરાબર, ગણતરી કરવાનું। આખર માલનો સ્ટોક કેટલો છે, સ્ટોક છે 1,65,000, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે, એટલે 50% કરવાના અને 50% કરવાના, તો 50% અને 50%। એક 50% માલની બજાર કિંમત કેટલી થશે, 1,65,000 ના 50% થશે 82,500, અને અહીંયા પણ થશે 82,500। તો શું કહે છે કે 50% માલની બજાર કિંમત 10% વધુ છે, એટલે આ શું થશે, 10% વધુ થશે। बराबर, मैं पहला पर कीधुं हतुं के वधु करवानुं नहीं, वधारे करशो नहीं। જ્યારે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે, બાકીના એટલે બાકીના 50% છે, એની શું છે 10% ઓછી છે, તો 10% કાઢી નાખવાના। તો 82,500 માઇનસ 10%, તો આવશે 74,250। 74,250 વત્તા 82,500, 82,500 વત્તા 74,250, तो आखिर स्टॉक મળશે 1,56,750। याद रखो, વધારે કરવાનું નહીં અને ઓછું કરવાનું। ओके, तो आखिर स्टॉक થશે 1,56,750। આ ક્યાં લખવાનું, आखिर स्टॉक क्या लखाए, आखिर स्टॉक लखाए वेपार खाता में जमा बाजू, वेपार खाता में जमा बाजू लखी देवानुं आखिर स्टॉक।
આખર સ્ટોક 1,56,750. ઓકે, આની બીજી અસર ક્યાં થાય? તો બીજી અસર થાય પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં મિલકતના બાજુ લખી દેવાનું, નીચે બાજુ શું લખવાનું? આખર સ્ટોક. કેટલા છે આખર સ્ટોક? 1,56,750. ઓકે, પહેલા હવાલો પૂરો થાય છે. આગળ વધીએ હવાલા નંબર 2 ઉપર. હવાલા નંબર 2 શું કહે છે? નહીં નોંધેલ ખરીદી 60,000 અને 3 નંબરનો છે નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત 7500. આ બંનેની અસર થશે ખરીદીમાં. તો ખરીદી લખી લઈએ. ખરીદી ક્યાં લખાય? ખરીદી લખાય વેપાર ખાતામાં, ઉધાર બાજુ ખરીદી. ખરીદી કેટલી આપેલ છે? ખરીદી આપેલ છે. ખરીદી અને વેચાણ બંને સાથે છે. ઉધાર બાજુ ખરીદી હોય, જમા બાજુ વેચાણ હોય. તો ખરીદી છે 9 લાખ રૂપિયા. તો લખી દેવાનું 9 લાખ. એમાં થશે પ્લસ નોંધવાની બાકી. નોંધવાની બાકી ખરીદી કેટલી બાકી છે? હવાલામાં આપણે જોયું ને કેટલા બાકી છે નહીં નોંધેલ ખરીદી? એ છે 60,000. ઓકે, પછી એમાં શું કરવાનું? હવાલા નંબર 3 શું કહે છે? નહીં નોંધેલ ખરીદ પરત. નહીં નોંધેલ ખરીદ પરત શું થાય? ખરીદી પરતમાં માઇનસ થાય, પ્લસ થાય. તો ખરીદીમાંથી માઇનસ શું થાય? ખરીદ પરત થાય. તો લખવાનું ખરીદ પરત. ખરીદ પરત કેટલા છે? તો હવાલામાં ખાતા સરવૈયામાં જુઓ, ખરીદ પરત આપેલ છે 30,000 રૂપિયા. કેટલા આપેલ છે? 30,000 રૂપિયા. તો ખરીદ પરત કેટલા છે? 30,000. એમાં શું કરવાનું? પ્લસ કરવાનું નોંધવાની બાકી. ખરીદ પરતમાં શું કરવાનું? પ્લસ કરવાનું. કેટલા નોંધવાની બાકી છે ખરીદ પરત? ખરીદ પરત નોંધવાની બાકી છે 7500, 7,500. ઓકે, તો આ થશે 37,500. આ 37,500 શું થશે? ખરીદીમાંથી આ માઇનસ થશે. યાદ રાખજો, ખરીદીમાં નોંધવાની બાકી ખરીદી પ્લસ થશે અને ખરીદ પરતમાં નોંધવાની જે બાકી છે ખરીદ પરતમાં પ્લસ થશે અને છેલ્લે એ ખરીદીમાંથી આ રકમ માઇનસ થશે. ઓકે, આ બંનેની બીજી અસર ક્યાં થશે? તો આ બંનેની બીજી અસર ક્યાં થાય? પાકા સરવૈયામાં થાય. પાકા સરવૈયામાં લેણદારોમાં થાય. ક્યાં થાય? લેણદારોમાં થાય. તો લખવાનું લેણદારો. લેણદારો કેટલા છે? લેણદારો છે 1,02,000. કેટલા છે? લેણદારો કેટલા છે? 1,02,000. લખી દેવાનું લેણદારો 1,02,000. શું થશે? પ્લસ નોંધવાની બાકી ખરીદી. કેટલી બાકી હતી? નોંધવાની બાકી ખરીદી કેટલી હતી? એ હતી 60,000. અને કરવાનું માઇનસ. માઇનસ શું કરવાનું? નોંધવાની બાકી ખરીદ પરત. કેટલા ખરીદ પરત હતા? 7500. ઓકે, ખબર પડી? આની સાથે આ હવાલો જે છે એ પૂર્ણ થાય છે. બરાબર. 1,02,000 પ્લસ 60,000 માઇનસ 7500. તો રકમ આવશે 1,54,500. ઓકે, આની સાથે હવાલો પૂર્ણ થાય છે. હવાલા નંબર 2 અને 3. હવાલા નંબર 2 અને 3 પૂરો થાય છે. આગળ વધીએ હવાલા નંબર 4 અને 5 પર. હવાલા નંબર 4 શું કહે છે? નહીં નોંધેલ વેચાણ. અને હવાલા નંબર 5 કહે છે નહીં નોંધેલ વેચાણ પરત. ઓકે, આ બંનેની અસર સાથે કરી લઈએ. તો ક્યાં લખાશે વેચાણ? તો વેચાણ લખાય વેપાર ખાતામાં, જમા બાજુ વેચાણ. વેચાણ કેટલા આપેલ છે? કાચા સરવૈયામાં જુઓ, વેચાણ આપેલ છે 15 લાખ રૂપિયા. તો વેચાણ લખવાનું 15 લાખ. માં થશે પ્લસ નોંધવાની બાકી વેચાણ. નોંધવાના બાકી વેચાણ કેટલા છે? નોંધવાના બાકી વેચાણ છે 75,000. ઓકે, પછી કરવાનું માઇનસ. માઇનસ શું થાય? માઇનસ થાય વેચાણ પરત. વેચાણ પરત કેટલા આપેલ છે? કાચા સરવૈયામાં જુઓ, વેચાણ પરત આપેલ છે 60,000. વેચાણ પરત લખી દેવાનું 60,000. અને વેચાણ પરતમાં પ્લસ થશે. શું પ્લસ થશે? નોંધવાની બાકી વેચાણ પરત. નોંધવાની બાકી વેચાણ પરત કેટલા આપેલ છે? નોંધવાની બાકી વેચાણ પરત આપેલ છે 22,500. તો એ વેચાણ પરતમાં પ્લસ થશે 22,500. અને આ રકમ આગળ જશે સરવાળો થઈને 82,500. અને આ રકમ બાદ થશે આમાંથી. આના સરવાળામાંથી આ બાદ થશે અને આના સરવાળામાંથી આ બાદ થશે. ઓકે, આ થઈ ગઈ વેચાણ ઉપર અસર. અને જ્યારે પણ વેચાણ પર અસર થાય તો અસર કરવાનું છે એના ઉપર? દેવાદારો ઉપર. તો દેવાદારો લખવાના. દેવાદારો. દેવાદારો કેટલા આપેલ છે? તો દેવાદારો આપેલ છે
1,35,000 કેટલા આપેલ છે 1,35,000 એમાં કરવાનું પ્લસ કરવાનું નોંધવાની બાકી વેચાણ કેટલા છે એ છે 75,000 પછી કરવાનું માઇનસ શું કરવાનું નોંધવાની બાકી વેચાણ પરત નોંધવાની બાકી વેચાણ પરત કેટલી છે એ છે 22,500 ઓકે આ થશે પ્લસ અને આ થશે માઇનસ દેવાદાર ઉપર બીજો કોઈ હવાલો નથી તો આ રકમ આપણે બહાર લઈ જઈ શકીએ ઓકે તો 1,35,000 પ્લસ 75,000 માઇનસ 22,500 તો રકમ આવશે 1,87,500 આની સાથે હવાલા નંબર 3 હવાલા નંબર 4 અને 5 પૂર્ણ થાય છે બરાબર આ એકદમ સરળ અને સિમ્પલ હવાલો છે તમને કાંઈ પણ ખબર ના પડી હોય તો ફરીથી લેક્ચર પાછળ કરીને જોઈ લેજો સમજમાં આવી જશે ઓકે આગળ વધીએ હવાલા નંબર 6 ઉપર ચૂકવવાની બાકી મજૂરી 15,000 મજૂરી ચૂકવવાની બાકી છે મજૂરી શું છે ખર્ચ ચૂકવવાનું બાકી હોય તો ખર્ચમાં ઉમેરી દેવાનું ઓકે તો મજૂરી લખી લઈએ મજૂરી ક્યાં લખાય મજૂરી લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી કેટલી આપેલ છે મજૂરી આપેલ છે 60,000 મજૂરી લખી લેવાનું અંદરના ખાનામાં 60,000 એમાં કરવાનું શું કરવાનું પ્લસ ચૂકવવાનું બાકી કેટલા બાકી છે ચૂકવવાના મજૂરી ચૂકવવાની બાકી છે 15,000 ઓકે મજૂરી ચૂકવવાની બાકી છે તો શું બન્યું દેવું હોય તો ક્યાં લખાય મૂડી દેવા બાજુ લખાય પાકા સ્વરૂપમાં મૂડી દેવા બાજુ લખવાનું ચૂકવવાનું બાકી મજૂરી ચૂકવવાની બાકી છે દેવું ગણાશે મૂડી દેવા બાજુ લખાશે કેટલા બાકી છે 15,000 બાકી છે ઓકે હવાલા નંબર 6 પૂરો થાય છે આગળ વધીએ હવાલા નંબર 7 પર 15,000 નો માલ આગથી બળી ગયો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો માલ આગથી બળી ગયો અને વીમા કંપની પૈસા આપશે ઓકે તો માલ કેટલા બળ્યા 15,000 ના બળ્યા તો માલ ગયો અન્ય રીતે માલ ગયો જ્યારે પણ અન્ય રીતે માલ જાય તો શું કરવાનું ખરીદીમાંથી માઇનસ કરવાનું તો કરવાનું અહીંયા માઇનસ શું કરવાનું આગથી થયેલ નુકસાન આગથી ગયેલ માલ કેટલા માલ ગયા આગથી માલ ગયો 15,000 નો ઓકે આ શું થશે માઇનસ થશે અને આ જે રકમ છે એ રકમ મળી જશે એ રકમ કોણ આપશે એ રકમ આપશે વીમા કંપની એ લેણું બનશે શું બનશે લેણું ક્યાં લખાય લેણું લખાય મિલકત દેણા બાજુ લખી દેવાનું શું લખવાનું વીમા કંપની કેટલા રૂપિયા મળશે વીમા કંપની પાસેથી બધી જ મળશે એટલે જેટલા માલ બગડ્યા એટલા બધા કેટલા માલ બગડ્યા 15,000 ના બગડ્યા એટલે 15,000 નો માલ આપણને વીમા કંપની આપી દેશે ઓકે આ હવાલો પણ પૂરો થાય છે આગળ વધીએ હવાલા નંબર 8 પર અંગત વપરાશ માટે લીધેલ માલ 7500 અંગત વપરાશ શું લીધો માલ ગયો આપણને શું થશે ખરીદીમાંથી બાદ થશે ઓકે અહીંયા જગ્યાની પ્રોબ્લેમ થઈ ગઈ છે સમજી લેવાનું આપણને શું થશે માઇનસ થશે માઇનસ અંગત વપરાશનો માલ કેટલાનો માલ છે અંગત વપરાશનો માલ છે 7,500 હવે આ રકમ આપણે આગળ કાઢી લેવાનું ઓકે માલ ગયો કેવી રીતે અંગત વપરાશથી અંગત વપરાશ એટલે ઉપાડ કહેવાય શું કહેવાય ઉપાડને શું કરવાનું ઉપાડમાં ઉમેરી દેવાનું મૂડી દેવા બાજુ અહીંયા ઉપર શું લખાશે મૂડી લખાશે પછી 3-4 લાઈન છોડી દેવાનું અને લખવાનું ઉપાડ કેટલા આપેલ છે ખાતા સરવાળામાં જુઓ ઉપાડ કેટલા આપેલ છે તો ઉપાડ અહીંયા આપેલ છે મૂડી અને ઉપાડ સાથે છે ઉધાર બાજુ ઉપાડ હોય જમા બાજુ મૂડી હોય તો ઉપાડ છે 18,000 ઓકે તો ઉપાડ લખવાનું 18,000 એમાં થશે પ્લસ અંગત વપરાશનો માલ કેટલા માલ લઈ ગયા હતા 7500 ઓકે આ બંનેનો થશે સરવાળો 18,000 વત્તા 7500 18,000 વત્તા 7,500 તો રકમ આવશે 25,500 ઓકે એ રકમ આવશે 25,500 આ હવાલોની પણ બે અસર કરી નાખી આ હવાલો પણ પૂર્ણ થાય છે ઓકે આગળ વધીએ હવાલા નંબર 9 પર યંત્ર ગોઠવવાની મજૂરી 7500 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે જે યંત્રનો જે મજૂરી છે ને એ યંત્રમાં જ લખાય
મજૂરીમાં ન લખાય. કેમ? આ મિલકત છે, કોઈ પણ મિલકતનો જે ખર્ચ હોય એ મિલકતમાં જ ઉમેરી દેવાય, એને ખર્ચ ના લખાય. ઓકે, તો અહીંયા ભૂલ થઈ છે, આપણે અહીંયા મજૂરીમાંથી કાઢવું પડશે અને યંત્રમાં ઉમેરવું પડશે. તો આની બે અસર થશે. પેલી અસર થશે યંત્રમાં, તો મિલકતના બાજુ લખવાનું યંત્ર. યંત્ર કેટલા છે? તો કાપો સરવૈયામાં જુઓ, યંત્ર આપેલ છે 1,35,000. યંત્ર 1,35,000, એમાં કરવાનું પ્લસ મજૂરી. શું કરવાનું? યંત્રની મજૂરી. યંત્રની મજૂરી કેટલી છે? યંત્રની મજૂરી છે 7,500 રૂપિયા. ઓકે, અને આ મજૂરી કાઢી લેવાનું. શેમાંથી કાઢવાનું? આ મજૂરી કાઢવાનું વેપાર ખાતામાં મજૂરીમાંથી. મજૂરી પ્લસ ચૂકવવાને બાકી ઉમેરી હતી, અને આ છે, આ શું છે? આ છે યંત્રની મજૂરી. યંત્રની મજૂરી મજૂરીમાં ન લખાય, યંત્રમાં લખાય. કેટલા છે? 7500. ઓકે, આ રકમ પર બહાર કરી લઈએ. 60,000 પ્લસ ચૂકવવાના બાકી 15,000. 60,000 પ્લસ 15,000 પ્લસ માઇનસ યંત્રની 7500, તો રકમ આવશે 67,500. ઓકે, આ રકમ પર બહાર કરી લઈએ. 9 લાખ વત્તા 60,000 માઇનસ 37,500 માઇનસ 15,000 માઇનસ 7500, તો રકમ આવશે 9 લાખ. ઓકે, અને વેચાણની આ રકમ પણ બહાર કરી લઈએ. તો આ છે 15 લાખ પ્લસ 75,000 માઇનસ 82,500, તો રકમ આવશે 14,92,500. 14,92,500. ઓકે, અને બધા હવાલા પૂર્ણ થાય છે. બધા હવાલાની આપણે એન્ટ્રી કરી નાખી છે. જો તમને કાંઈ પણ કન્ફ્યુઝન થઈ હોય હવાલાની અંદર તો મને કમેન્ટ્સમાં પૂછી શકો છો. અને વિડીયોને લાઇક ન કરી હોય તો કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો, અને મારો લેક્ચર સારું લાગે તો પોતાના ફ્રેન્ડ્સને શેર કરી નાખજો. આગળ વધીએ. ખાતા સરવૈયાની બધી વિગતો લખી દેવાની. મૂડી ઉપાડ લખાઈ ગયું છે, મૂડી બાકી છે. મૂડી કેટલી છે? મૂડી છે 6 લાખ. મૂડી ક્યાં લખાય? મૂડી લખાય પાકા સરવૈયામાં. મૂડી દેવા બાજુ મૂડીના ખાનામાં 6 લાખ. ઓકે, આગળ વધીએ. એના પછી આપેલ છે ઉધાર. અહીંયા આપેલ છે ખરીદી અને વેચાણ. ખરીદી વેચાણ બંને લખાઈ ગયા. ખરીદ પરત લખાઈ ગયા, વેચાણ પરત લખાઈ ગયા. સ્ટોક તારીખ 1/4. જો 1/4 હોય તો એ કહેવાય શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 90,000. શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? શરૂઆતનો સ્ટોક લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કેટલા આપેલ છે? એ આપેલ છે 60,000. 90,000 કેટલા આપેલ છે? 90,000 આપેલ છે શરૂઆતનો સ્ટોક. એના પછી આપેલ છે આવક માલ ગાડા ભાડું 15,000. એ ક્યાં લખાય? એ પણ લખાય વેપાર ખાતામાં. આવક માલ ગાડા ભાડું કેટલા આપેલ છે? આપેલ છે 15,000. આગળ વધીએ. એના પછી આપેલ છે પગાર 1,80,000. પગાર ક્યાં લખાય? પગાર લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પગાર 1,80,000. ઓકે, આગળ વધીએ. એના પછી છે મજૂરી જે લખાઈ ગયો. પછી છે ઓફિસ ખર્ચા 1,20,000. ઓફિસ ખર્ચા ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા કેટલા છે? ઓફિસ ખર્ચા છે 1,20,000. આગળ વધીએ. એના પછી આપેલ છે મળેલ ડિબેન્ચર વ્યાજ. કેટલા પડ્યા છે? ડિબેન્ચરના વ્યાજ મળ્યા છે, જમા બાજુ છે. ઓકે, કેટલા છે? 15,000. તો લખી દેવાનું મળેલ ડિબેન્ચર. ક્યાં લખાય? આવક છે. આવક ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં જમા બાજુ. મળેલ ડિબેન્ચર વ્યાજ. કેટલા વ્યાજ મળ્યા? વ્યાજ મળ્યા 15,000. ઓકે, એના પછી આપેલ છે મળેલ વટાવ 6,000. તો વટાવ મળ્યો એ પણ શું છે? આવક છે. તો જમા બાજુ લખાશે નફા નુકસાન ખાતામાં મળેલ વટાવ 6,000. એના પછી આપેલ છે મળેલ કમિશન. મળેલ કમિશન પણ શું છે? આવક કહેવાય. ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાય મળેલ કમિશન. કેટલા કમિશન મળ્યા? કમિશન મળ્યા 3,000. એના પછી છે 10%ની બેંક લોન 3 લાખ રૂપિયા. બેંક લોન એ શું કહેવાય? દેવું કહેવાય. દેવું ક્યાં લખાય? દેવું લખાય મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં. મૂડી દેવા બાજુ લખી દેવાનું. શું લખવાનું? 10%ની બેંક લોન. 10%ની બેંક લોન કેટલા છે? 10%ની લોન છે 3 લાખ રૂપિયા.
મૂડી દેવા બાજુ લખાશે. ઓકે, એના પછી આપેલ છે દેવી હુંડી. દેવી હુંડી કેટલી છે? દેવી હુંડી છે 22,500. દેવી હુંડી પણ ક્યાં લખાશે? દેવી હુંડી પણ લખાશે મૂડી દેવા બાજુ. જ્યાં લેણદાર હોય ત્યાં દેવી હુંડી આવે. બંને શું છે? દેવા છે. દેવી હુંડી શું છે? દેવું છે. મૂડી દેવા બાજુ લખવાનું. દેવી હુંડી છે 22,500. એના પછી આપેલ છે દેવાદારો લખાઈ ગયા. એના પછી છે લેણી હુંડી લખવાની બાકી છે. લેણી હુંડી કેટલી છે? 45,000. લેણી હુંડી ક્યાં લખાય? લેણી હુંડી લખાય મિલકત નાણા બાજુ. લેણી હુંડી કેટલી છે? લેણી હુંડી છે 45,000. ઓકે, આગળ વધીએ. એના પછી આપેલ છે ચૂકવવાને બાકી લેણદારો લખાઈ ગયા. પછી આપેલ છે ચૂકવવાનું બાકી ભાડું 1500. ચૂકવવાનું બાકી છે. આ ભાડું ખર્ચ કહેવાય. ખર્ચ ચૂકવવાની બાકી છે. ચૂકવવાનું બાકી હોય તો શું બને? દેવું બને. શું બને? દેવું બને. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખાય. મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું કેટલા બાકી છે? એ બાકી છે 1500 રૂપિયા. એના પછી આપેલ છે જાહેરાત ખર્ચ 75,000. જાહેરાત ખર્ચ ક્યાં લખાય? જાહેરાત ખર્ચ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ કેટલા છે? 75,000. ઓકે, એના પછી આપેલ છે સ્ટેશનરી છપામણી ખર્ચ. શું આપેલ છે? સ્ટેશનરી છપામણી ખર્ચ 9,000. આ પણ શું છે? ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી છપામણી ખર્ચ કેટલા છે? 9,000 રૂપિયા. ઓકે, એના પછી આપેલ છે યંત્રો કેટલા છે? 1,05,000. યંત્રની નોંધ થઈ ગઈ. આ લખાઈ ગયું છે. આગળ વધીએ. એના પછી આપેલ છે મકાન કેટલા છે? 4,50,000. મકાન ક્યાં લખાય? મકાન લખાય મિલકત નાણા બાજુ. યંત્રની નીચે લખી દેવાનું મકાન કેટલા છે? મકાન છે 4,50,000. કેટલા છે? 4,50,000. આ રકમ પણ બહાર લેવાની બાકી છે. આ રકમ બહાર લઈ લઈએ. બરાબર 1,35,000 વત્તા 7500 રકમ થશે 1,42,500. એના પછી આપેલ છે ફર્નિચર 90,000. ફર્નિચર પણ ક્યાં લખાય? મિલકત નાણા બાજુ લખાય. ફર્નિચર 90,000. એના પછી આપેલ છે ભાડું શું છે? ખર્ચ છે 18,000. ક્યાં લખાય? ભાડું શું છે? ખર્ચ છે 18,000. ક્યાં લખાય? એ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું ભાડું કેટલું આપેલ છે? 18,000. ઓકે, નેક્સ્ટ આપેલ છે 10%ના ડિબેન્ચરમાં રોકાણ એ શું કહેવાય? રોકાણ એ કહેવાય મિલકત. શું કહેવાય? મિલકત ક્યાં લખાય? મિલકત નાણા બાજુ લખાય. મિલકત નાણા બાજુ લખી દેવાનું 10%ના ડિબેન્ચરમાં રોકાણ. 10%ના ડિબેન્ચરમાં રોકાણ 1,50,000. એના પછી આપેલ છે છેલ્લો બેંક લોનનું વ્યાજ 30,000. બેંક લોન એ દેવું છે ને એ લોનનું વ્યાજ એ ખર્ચ કહેવાય. ખર્ચ કેટલા છે? 30,000. ખર્ચ ક્યાં લખાય? ખર્ચ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. શું લખવાનું? લોનનું વ્યાજ. 10%ના લોનનું વ્યાજ 30,000. આની સાથે બધી વિગતો પૂરી થાય છે. હવે શું કરવાનું? હવે ખાતાઓ બંધ કરી દેવા. ખાતા બંધ કરી લઈએ. પહેલાં બંધ થશે વેપાર ખાતામાં જમા બાજુ સરવાળો વધારે થાય છે. બરાબર 14,92,500 વત્તા 1,56,750. તો રકમ આવશે 16,49,250. આ રકમ બીજી બાજુ લખી દેવાનું 16,49,250. એમાંથી કરવાનું માઇનસ 15,000 માઇનસ 67,500 માઇનસ 9,00,000 માઇનસ 90,000. તો રકમ આવશે 5,76,000 5,76,750. આ શું મળ્યું? આ મળ્યો કાચો નફો. શું મળ્યો? કાચો નફો. કાચો નફો ક્યાં જશે? કાચો નફો જશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. કાચો નફો 5,76,750. ઓકે, અને ઉમેરી દેવાનું પ્લસ 15,000 પ્લસ 6,000 પ્લસ 3,000.
તો રકમ આવશે 6,750,000. કેટલી આવશે? 6,750,000. 6,750,000 આ રકમ કરવાની બાદબાકી, માઇનસ કરવાનું. -30,000 -18,000 -9,000 -75,000 -1,20,000 -1,80,000. તો રકમ આવશે 1,68,750. 1,68,750. આ શું મળ્યો? આ મળ્યો ચોખ્ખો નફો. શું મળ્યો? ચોખ્ખો નફો. ક્યાં જશે? ચોખ્ખો નફો જશે પાકા સરવૈયામાં મૂડી જેવા બાજુ મૂડીમાં ઉમેરો પ્લસ ચોખ્ખો નફો. કેટલા છે? 1,68,750. 1,68,750 આ બંને શું થશે? સરવાળો થશે પ્લસ 6 લાખ. તો રકમ આવશે 7,68,750. આમાંથી શું કરવાનું? ઉપાડને માઇનસ કરવાનું. શું કરવાનું? ઉપાડને માઇનસ કરવાનું. -25,500 -25,500. તો રકમ આવશે 7,43,250. એટલે આવશે 7,43,250. હવે શું કરવાનું? બધાનો સરવાળો કરી લેવાનું. અને પછી પ્લસ 3 લાખ પ્લસ 15,000 પ્લસ 1,54,500 પ્લસ 22,500 પ્લસ 1,500. તો રકમ આવશે 12,36,750. 12,36,750. આ સરવાળો બીજી બાજુ પણ ચેક કરી લેવાનું શું રકમ આવે છે કે નહીં. તો 1,42,500 વત્તા 4,50,000 વત્તા 90,000 વત્તા 1,50,000 વત્તા 1,87,500 વત્તા 45,000 વત્તા 15,000 વત્તા 1,56,750. તો રકમ આવે છે સેમ રકમ આવે છે 12,36,750. બંને બાજુનો સરવાળો સરભર થાય છે. શું થાય છે? બંને બાજુનો સરવાળો સરભર થાય છે. એટલે કે આ દાખલો શું છે? સાચો છે, પરફેક્ટ છે. આની સાથે આ દાખલો પૂર્ણ થાય છે. દાખલા નંબર 4. બરાબર. તમને કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો મને કમેન્ટ્સમાં મને જાણ કરીને મને પૂછી શકો છો. બરાબર. અને જો તમને લેક્ચર સમજમાં આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને પોતાના ફ્રેન્ડ્સને શેર કરો. સબસ્ક્રાઈબ કરી જ લેજો અને કમેન્ટ્સ કરો નેક્સ્ટ પાર્ટ માટે. થેન્ક્સ ફોર વોચિંગ.